પ્રભુ શું કરવા આવ્યા છે? વિપ્ર, બ્રાહ્મણો, ધેનુ, ગાયો, સુર, દેવતાઓ, સંત, સાધુજનો, હિત, આ બધાયનું હિત કરવા માટે થઈ, આ બધાયને સાચવવા માટે થઈ કારણ કે આ બધાય આપણી જે મૂળ સંસ્કૃતિ છે એના સંવર્ધક છે. વિપ્ર, બ્રાહ્મણો જો ન હોત તો આ શાસ્ત્રો આજ સુધી ટક્યા ન હોત. આપણને આ બધી કથાઓ ન મળે. આ બ્રાહ્મણોનો આપણી ઉપર ઉપકાર છે. જે કાંઈ પણ પૌરાણિક વૈદિક ક્રિયાઓ એ બધી લુપ્ત થઈ ગઈ હોત. આ બ્રાહ્મણોનો ઉપકાર છે. જ્યારે જ્યારે ધર્મ ઉપર, શાસ્ત્ર ઉપર પ્રહારો થયા છે ત્યારે આગળ આવી અને આ સદગ્રંથોનું, આ ધર્મ ગ્રંથોનું, ભગવાનની આજ્ઞાનું પરિપાલન કરતા થકા એ પ્રહારોને પોતાના શરીર ઉપર ઝીલી અને ધર્મની, ધર્મગ્રંથોની, સદગ્રંથોની રક્ષા કરી છે.